પાપો સ્પર્શી શકતા નથી, અડી શકતા નથી. જે ભક્ત પાસે શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણેય પવિત્ર વસ્તુઓ નિત્ય રહે છે, તેવા મનુષ્યનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. અને આ ત્રણ વસ્તુ શિવજીનું પૂજન કરવા જઈએ ત્યારે કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ, ગળામાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. ઘણા બહેનો મને પ્રશ્ન પૂછે કે દાદા રુદ્રાક્ષની માળા બહેનો પહેરી શકે? ન પહેરી શકે, ચોક્કસ પહેરી શકે. ભગવાને કઈ ના નથી પાડી. શિવ પુરાણમાં એવો ક્યાંય ઉલ્લેખ બતાવવામાં આવ્યો નથી કે સ્ત્રીઓએ રુદ્રાક્ષની માળા ના પહેરવી. પહેરી શકે. કપાળની અંદર ત્રિપુંડ હોય ભસ્મનું, ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને નિત્ય શિવનું જે પૂજન કરે છે એવા માણસનું જો આપણે દર્શન થઈ જાય તો આપને પાપમાંથી મુક્તિ મળી જાય છે. ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણેય પવિત્ર વસ્તુઓ છે, નિત્ય રહે છે, તેવા મનુષ્યનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્યના લલાટે ભસ્મ નથી, જેના અંગમાં ક્યાંય રુદ્રાક્ષ નથી, જેના ચરણમાં, જેના મુખમાં શિવનું નામ નથી, તે અધમ મનુષ્યનો ત્યાગ કરવો જોઈએ. શિવ પુરાણ એવું કહે છે. શિવજીનું નામ ગંગા સમાન, ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ એ સરસ્વતી સમાન બતાવવામાં આવ્યું છે. એ ત્રણેયનો સમાગમ સર્વ પાપોનો નાશ કરે છે, તેમાં જરાય નવાઈ પામતી નહીં. અગાઉ બ્રહ્માજીએ ત્રિવેણી સંગમ અને આ ત્રણેયની તુલના કરી જોઈ હતી. બંને સમાન થયા હતા. તે ઘડીએ બધા દેવો, બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ત્રણેય વસ્તુ ધારણ કરી રહ્યા છે. હે જ્ઞાની બ્રાહ્મણો, એ ત્રણેયનો મહિમા કહેવા માટે કોઈ સંપૂર્ણ નથી. મહાદેવનું વર્ણન કરી શકવું અશક્ય છે. વેદ પણ નેતી નેતી પુકારે છે. વેદ પણ નેતી નેતી પુકારી રહ્યો છે. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ગાઈએ શરણે
દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા ભમે ભવતું સારા જગમાં છે તું વસુતા
પૂરીમાં શિવ રૂપ દેખો આપો દ્રષ્ટિમાં સારી સૃષ્ટિમાં શિવ શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ લાગો દયા કરી શિવ કીર્તનની છેલ્લી કડી છે એટલે હવે આ બેનો બેટા ને શ્રોતા ઈ બોલશે, તમારે નથી બોલવાનું. એટલે મને ખબર પડે દૂધ દોણામાં જાય છે, હેઠું નથી જતું. ભોળા શંકર ભવ દુઃખ કાપો નીત સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભોળા શંકર ભવ દુઃખ કાપો નીત સેવાનું શુભ ફળ આપો. તાળો માન મદા ગાળો ગર્વ સદા દર્શન આપો. શંભુ શરણે માગો ઘડીએ ઘડી કષ્ટ લાગો દયા કરી શિવ તમે ધ્યાનથી સાંભળો, જે પાપો કોઈ પણ રીતે નાશ પામી શકતા નથી. શિવ નામ જપવાથી તેમના પવિત્ર રટણથી નાશ પામે છે. એટલું જ નહીં, જે નિત્ય શિવનું નામ રટે છે તે વિદ્વાન પુણ્ય આત્મા થઈ ધન્યતાને પામે છે. શિવ નામ રૂપી નાવમાં બેસનાર ડૂબતો નથી ક્યારે. તે સંસાર સાગરના કિનારે ઉતરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે સાગર પાર કરી જાય છે. શિવનું નામ એટલે અમૃત. આ અમૃતનું પાન કરનાર તેજોમય બને છે. ભક્તો સદૈવ શિવ નામનું રટન કરે છે, તેને મોક્ષ સુલભ બની જાય છે. સુતજી કહે છે, આગળ કહે કે હે બ્રાહ્મણો, તમે હવે ભસ્મ ધારણનું માધ્યમ હું શું હોય શકે તે અંગે જણાવો. અગ્નિ વડે હોમ વડે ઉત્પન્ન થયેલા ભસ્મ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ બેનો થોડીક અવાજ ઓછો કરજો. એ બેનો, આ રોટલી બનાવી બેનો થોડોક અવાજ ઓછો કરજો. અહીંયા ઠેઠ આવે અવાજ તમારો. હોમ વડે ઉત્પન્ન થયેલા ભસ્મ અત્યંત પવિત્ર માનવામાં અને મંગલ માનવામાં આવ્યું છે. બીજો યજ્ઞ અથવા ગાયના છાણમાંથી ઉત્પન્ન થયેલા ભસ્મ તેને ત્રિપુણ દાન કરવા માટે
ઉપયોગમાં લેવી ત્રિપુંડ ધારણ કરતા પહેલા નીચેના જણાવ્યા મુજબનો મંત્ર બોલી તેને જળ મિશ્રિત કરી અને આ મંત્ર મુજબ કપાળની અંદર ત્રિપુંડ કરવું પડે છે. ઓમ અગ્નિરિતિ વાસ્મમ વાયુરિતિ વાસ્મમ જલમિતિ વાસ્મમ સ્થલમિતિ વાસ્મમ વ્યોમિમિ વાસ્મમ ઈદમ વાસ્મમ. ત્યાર પછી જળ મિશ્રિત ભસ્મ શરીર પર ધારણ કરી જાબાલ ઋષિએ કહ્યું છે કે મોક્ષની ઈચ્છા વાળા મનુષ્ય આડું ભસ્મનું ત્રિપુંડ ભૂલથી પણ છોડવું ન જોઈએ. શિવ, વિષ્ણુ અને બ્રહ્માએ ત્રિદેવે તથા ઉમા, લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દિવ્ય દેવીએ પણ આડા ત્રિપુંડ ધારણ કરેલા છે. આ ભસ્મ ધારણ કર્યા વિના ઓમ નમઃ શિવાય 6 અક્ષર વાળા મંત્રનો જાપ કરી શકાતો નથી. ઓમ નમઃ શિવાય નો જાપ કરવો હોય તો પહેલા કપાળની અંદર ભસ્મનો ત્રિપુંડ કરવું પડે છે. ત્રિવિધ્યમ ભસ્મ પ્રોક્તમ સર્વમંગલમ પરમ તત્પ્રાક્તમ ચ સાધમ શૃણઃ. સુતજી કે સર્વમંગલને આપનારી બે પ્રકારની ભસ્મ બતાવવામાં આવી છે, મહાભસ્મ અને સ્વભસ્મ. મહાભસ્મ પણ 3 પ્રકાર છે, શ્રોત, સ્મ્રાત અને લૌકિક. તમે ધ્યાનથી સાંભળો. ભસ્મ વિનાનું કોરું લલાટ ધિક્કારને પાત્ર છે. આજે તો આજકાલ ફેશન નીકળી ગઈ. આપણે હિન્દુ છીએ પણ આપણે કોઈ શીખા નથી રાખતા. જો કપાળમાં ચાંદલો નથી કરતા, આપણે ગુરુ જે હોય એની કંઠી નથી પહેરતા, કારણ કે ફેશન આવી ગઈ. હવે બેનો પણ હમણાં કથા આવશે બેદી પછી ત્યારે મારે તમને કેવું છે, આ પ્રસંગ આવ્યો એટલે કહું. બેનો પણ હવે સૌભાગ્યની વસ્તુઓ છોડવા લાગ્યા. કપાળમાં સેથો કરતા નથી, ચાંદલો કરતા નથી, બંગડીઓ પહેરતા નથી, સડાની જગ્યાએ કારા દોરા પહેરવા લાગ્યા, ઉમરા નીકળી ગયા, સુલા નીકળી ગયા. પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગ્યા છે. માત્ર એક જ સ્થાન એવું છે કે આ હળાહળ કળિયુગની અંદર કોઈ તમને જો બચાવી શકે તો તમારા ગુરુ બચાવી શકે, બાકી કોઈની તાકાત નથી. સુતજી કહે સર્વમંગલને આપનારી બે પ્રકારની ભસ્મ મહાભસ્મ બતાવવામાં આવી છે, અને ભસ્મ વિનાના મનુષ્યનું જો દર્શન થઈ જાય તો મહાપાપ લાગે છે. તીર્થોની યાત્રા તથા પૃથ્વી પરથી સગળી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જો ત્રિપુંડ વાળો કોઈ માણસ ગળામાં રુદ્રાક્ષ હોય, કપાળમાં ત્રિપુંડ હોય અને સવારમાં જો એના દર્શન થઈ જાય તો ગંગાના સ્નાન બરોબર આપણા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. હવે તો બધું જતું રહ્યું. હવે સાધુ બ્રાહ્મણો પાસે એની રીતે બધા સદર થઈ ગયા, ખાતા પીતા થઈ ગયા. એટલે નકર તો સવારમાં રોજ આવતા દયા પ્રભુની ધર્મની જય, ઓલી ચપટી લોટ કે જે કઈ તમારી પાસે હોય એમને આપતા હતા. વળી બપોર થાય તો શિવ મંદિરના પૂજારી આવે, હલે વળી સાંજે 4 વાગે રામજી મંદિરના પૂજારી આવતા. આ બધું ધીમે 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 ખતમ થઈ રહ્યું છે. એ તમારા નિત્ય તમે જે 5 પાપ કરો છો ને બહેનો, ભાઈઓ નહીં, બહેનોને નિત્ય 5 પાપ કરવા પડે છે. નિત્ય જાણે અજાણે 5 પાપ ફરજિયાત કરવા પડે છે. અને પાપના દોષમાંથી મુક્ત થવા માટે આ સાધુ બ્રાહ્મણો જે આવતા તે આ 5 આંગળીઓથી આપણે એને લોટ આપતા હતા, કે મુઠ્ઠી ભરીને અનાજ આપતા હતા. એ તમારા પાપ લઈને જતા રહેતા.
કયા 5 પાપ તમને ખબર છે બેન? સવારમાં ઉઠીને સાંજ સુધીમાં 5 પાપ તમે કરો છો, ખબર છે? એક તો પેલા સવારે ઉઠતા વેત સૂલો સળગાવીએ. અત્યારે બર્નર આવી ગયા એટલે એમાં સૂક્ષ્મ ન જોઈ શકાય એવી ઝીણી ઝીણી જીવાતો હોય. ગેસનું લાઇટર ઓન કરો તરત બળીને ભસ્મ થઈ જાય છે. એ પેલું પાપ છે. બીજું પાપ એ છે કે જ્યારે હવે ઘરઘંટીનો યુગ આવી ગયો, પેલા આપણા ગવડિયા હાથે દળતા હતા ત્યારે અનાજ સાફ કરવામાં આવતું, એમાં ઝીણા ઝીણા જીવાતો હોય એ મરી જતી હતી. એ બીજું પાપ. ત્રીજું પાપ, તમે જ્યારે પાણીયારાને સાફ કરો, ગોળાને સાફ કરો, એમાં ન જોઈ શકાય એવા ઝીણા સૂક્ષ્મ જીવો મરી જાય છે. આ ત્રીજું પાપ છે. ચોથું પાપ છે, તમે સંજવારી પોતા કરો, એમાં ઝીણી ઝીણી જીવાતો મરી જાય છે. એ પાંચમું પાપ છે. આ 5 પાપના પ્રાયશ્ચિત માટે આપણે ત્યાં કોઈ સાધુ સંતો આવતા હતા, એને આપણે દાન દક્ષિણા આપતા. તમને એમ થાય કે દાન દક્ષિણા લેવા આવતા હતા. ના ના, દાન દક્ષિણા માટે નહીં, પણ એને ખબર હતી. અને કોઈ બ્રાહ્મણ કે સાધુને ત્યાં જાવ ને તો એ તરત દાદા ક્યાં છે, બાપુ ક્યાં, તો એમ કે નગર સેતાવા માટે ગયા છે, ગામ સેતાવા માટે ગયા. સેતવું એટલે મારા શિષ્યો જે છે, મારા અનુયાયીઓ છે, એને ચેતાવાની વાત કરી કે એને આ જરીક જાગૃત કરો. પણ ધીમે 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 બધું હવે લુપ્ત થઈ રહ્યું છે. હવે તમારી પાસે સમય નથી ને અમારી પાસે સમય નથી. महाप्रज्ञम शिवम महामदम शृणु रुद्रास महातम. સુતજી કહે, જ્ઞાની ધ્યાની મુનિઓ, હવે રુદ્રાક્ષનો મહિમા શું છે તે સાંભળો. આ રુદ્રાક્ષના મહિમા વિશે હું તમને ટૂંકમાં કહીશ. રુદ્રાક્ષના દર્શન પણ મંગલકારી છે અને કલ્યાણકારી છે. રુદ્રાક્ષના દર્શન તથા તેનો સ્પર્શ પણ પવિત્ર અને મંગલ છે. રુદ્રાક્ષના સ્પર્શથી જપથી પણ પાપનો નાશ થઈ જાય છે. સુખ શાંતિ આનંદ ઉમંગ અને ઉલ્લાસ મળે છે. આરોગ્ય અને સુગડ વધારનારું છે. અગાઉ શિવજીને દેવતાઓએ હજારો વર્ષો લગી તપ આરંભ્યું. જ્યારે એમણે નેત્રો ખોલ્યા ત્યારે અશ્રુઓમાંથી સરી પડેલા 2 જળ બિંદુઓ, એમાંથી એક વૃક્ષ, રુદ્રાક્ષનું વૃક્ષ આકાર પામ્યું અને ભગવાને ભક્તોને તે પ્રસાદી તરીકે આપેલ. ભક્તોએ તે ધારણ કર્યા એટલે ભક્તોએ પણ તેના થકી પવિત્ર મંગલ બન્યા. આમ આ મણકા પવિત્ર અને કલ્યાણકારી છે, પવિત્ર છે, દિવ્ય છે. આજની કથાને આપણે અહીં વિરામ આપશું. પહેલા બડે ભાવ से, बड़े प्रेम से हरिनाम संकीर्तन किया जाए. हरे राम राम हरे राम, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे.
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલીએ સદગુરુ ભગવાન કી રામકૃષ્ણ દેવ કી અયોધ્યા રામજી લલ્લા પવન સુત હનુમાનજી મહારાજ ઉમાપતિ મહાદેવ રમાપતિ રામચંદ્ર ભગવાન શ્રી વૃંદાવન કૃષ્ણ બલદેવ શ્રી વાક્યાવીર હનુમાનજી મહારાજ સદગુરુ શ્રી ગિરનારી ગુરુદત્ત મહારાજ શ્રી ગિરનારી વાસી અંબે માત ગૌ માત ભારત માતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મુનિ બાપુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિદાસ બાપુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધરમદાસ બાપુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી સંદાસ બાપુ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરી પાછા બપોરે 3 કલાકે કથામાં બધા 3 કલાકે પધારજો. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય.